તો મિત્રો આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો સવારમાં અમે બધાય વાગવામાં તો કેટલા વાગ્યા ખબર હે? 9 વાગ્યા છે. 4 વાગ્યાનો મને આને જગાડ્યો છે, બરોબર? આમ હું જોઈતો 4 વાગ્યાનો મને આને જગાડ્યો છે, પણ અત્યારે વાગ્યા છે 9. 4 વાગ્યાનો મને એમ કે જવું છે. અત્યારે 9 વાગે ગાડી કાઢીને આવ્યા. આખું જો મારે કેટલો ઉજાગરો બરોબર. 4 વાગ્યાનો મને એમ કે જવાનું હોય. 4 વાગ્યાનો હું ઉઠીને કમ્પ્લીટ થઈને બેઠો. અત્યારે હું એના ઘરે ગયો, એને ઉઠાડીને કમ્પ્લીટ કર્યો ને અત્યારે એમ ગાડી લઈને જઈએ. હવે ક્યાં જાય તમને કોઈને કઈ ખબર હશે નહીં. બરોબર. એટલે જવામાં તો એવું છે, જઈએ અમે રાજકોટ. અત્યારે હું આજે ઉતરાય મકર સંક્રાંતિ કે ને શક્કર મકર ને મકર સંક્રાંતિ ને ઉત્તરાયણ ને ખીહર ને એ બધું છે. હું એ આજે જ છે. તો અજવિરાજી નો ફોન આવ્યો હતો કે આવું એમ, તો અમે જઈ જઈએ પછી મળી તમને. હાલો જો અત્યારે તો રસ્તામાં આવી, એમાં જામ બહાર નીકળાય. બાકી કઈ કહેવાનું થઈએ તમારે? આપણા ભાંડા જેવા વિડીયોમાં લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આપણી યાર એક ભાઈ નથી, આ એક ભાઈ બીજા છે. જો મેહુલભાઈ, શું કેવું તમારે? હે मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा એ ભાઈ એમાં મોટામાં ફાકી ભાઈ. હાલો આગળ જઈને મળી. તો મિત્રો મોરબી પહોંચી ગયા એ તમે જોઈ લ્યો. આ ભાઈ ની જો આમ હવા તો જો હમાતી નથી. તો મિત્રો મોરબી પહોંચી ગયા એ. અમારી પાસે દોરો ને પતંગ ને એવું કાંઈ છે નહીં. અમારી પાસે દોરો ને પતંગ ને એવું કાંઈ છે નહીં. હું અને વિરાજીને ફોન કર્યો ને તો વિરાજી કે લેતો આવજે કે. તો હવે કાંઈ વાંધો નહીં, આપણે લઈ જવાનું કીધું હોય. એનો ફોન આવ્યો કે લેતો આવજે. તો આપણે આગળ અહીંયા આગળ મહેન્દ્રનગર ચોકડી આવીએ છીએ. મહેન્દ્રનગર ચોકડીએથી ભાઈબંધની દુકાનેથી એક ફિરકી લેતા જઈએ. પતંગ તો રાજકોટ જઈને લઈશું, કારણ કે અત્યારે લઈશું ને તો હજી રાજકોટ જવાનું હોય. રાજકોટ પછી પોગે ન પોગે તૂટી જાય, એને કરતાં રાજકોટથી જ પતંગ લેવી છે. પણ ફિરકી અહીંયા મહેન્દ્રનગર ચોકડીએથી લેતા જઈશું, બરોબર? કાંઈ વાંધો નહીં. હાલો હવે ત્યાં પહોંચીને બતાવું તમને કઈ ફિરકી લઈ શું કાંઈ જોઈ લ્યો. ઉત્તરાયણ કરવા હાલો રાજકોટ. નહીં સારું હાલો ફિરકી લઈ બતાવી તમને કઈ ફિરકી લઈને શું હે ના શું ભાવ હે. સારું હાલો મહિલા. તો મિત્રો અમે આવી ગયા જોઈ લ્યો. ઓલો રહ્યો ને પક્કો, એ આપણો ભાઈબંધ છે અને એમની કાકાની દુકાન છે સનાતન ચીજીનો એવો કંઈક સ્ટોલ છે. અને અમારે ફિરકી લેવાની થઈ છે આજે. કઈ છે હારામાં હારી ફિરકી? हमारी अपनी पास गोल्ड જોઈ લ્યો. આ ગોલ્ડ છે. પતંગો તો હવે હે નહીં, કારણ કે આ ઉત્તરાયણ એટલે બધું ખાલી થઈ ગયું છે સ્ટોક. જાજો કાંઈ હે નહીં એટલું બધું, પણ આપણે ફિરકી લેવી છે. હું મિત્રો ફિરકી લઈ લીધી. આ લોક ખોલા, ગાડીનો લોક ખોલો. હાલો લેવા જોઈશે 2-3 ફિરકી લઈ લીધી. શું નામ છે? ગોલ્ડ આપણને તો કાંઈ આપણને શું કે અનુભવ નથી આપણને. આપણે કારણ કે પીવરાયેલી દોરી જ વાપરી. પણ આપણે મારા ભાઈએ કીધું કે હારી આવશે કે લઈ લે, તો એની ટ્રાય કરી છે હવે આપણે. કારણ કે આ વખતે કાંઈ પીવરાયું કાંઈ હતું નહીં. હું એટલે દોરાની વાત કરું એટલે એવું બધું એ જો. બાકી અહીંયા આગળ મોરબીમાં જો ભૂગા હે, આ તે બધું છે. હું આ બધું નાના છોકરા માટેનું છે. પંપુડા લઈ લઈએ આપણે. પંપુડા હજી આ ભાઈને પંપુડા લેવા હે. લેવાના જ છે. આપણે જો ફિરકી પકડીને બેસી ગયા હે. પંપુડા લઈ લઈ. આમ જુઓ તમે, ખાલી માહોલ જુઓ, ખાલી મોરબીનો મહેન્દ્રનગરનો માહોલ જુઓ તમે. બધું હાલે. હું બધું વહીવટ સારા હાલે. એમ ભૂગા એ પતંગ એ બધા નાના છોકરા લે પતંગ એવું બધું કરે. જુઓ હે ને, પંપુડા લેવા જાવ 2 આવું બધું છે. આગળ હશે કાંઈ વાંધો નહીં. આગળ હજી પંપુડા લેવાના એટલે પંપુડા લઈ લઈ. ભાઈબંધની દુકાન હતી અહીંયાથી તો અમે લઈ લીધું. બોલું શું કહેવાય, ફિરકી લઈ લીધી. પંપુડા આગળ લેવાના, પંપુડા લઈ લઈ પછી સીધા રાજકોટ. સારું હાલો મહિલા આગળ જઈને ક્યાંક ચા પાણી પીવા ઊભા રહી છે ને હજી. સારું હાલો જોઈ લ્યો મિત્રો. પંપુડું લઈ લીધું એ નિકુલભાઈએ. ગાડીમાં હમાતું નથી, એવડું મોટું લઈ લીધું. ઉત્તરાયણ હે એક દીની, પણ આમ જો ખર્ચો જુઓ તમે ખાલી. આ લૂંટણીઓ ધ્યાન રાખવું પડે ને ગાડી અડાવે. હાલો अभी मजा आएगा ना भिड़ो. જોઈ
જોઈ લ્યો હે ને. હા બસ આ જ કરવાનું હે. હું કોકને હેરાન જ કરવાના હે. હોરન કે મારવું જ નથી હવે કે ઠેઠ સુધી રાજકોટ પોગીને ત્યાં સુધી કે હમપુડા જ વગાડવા કે હોરન તો મારવું જ નથી. જો સારું હાલો હજી થોડુંક અહીંયા કણે કામ છે નિકુલના મામાને ઘરે અહીંયા કણે યાદ આવી પછી મળી પાછા હાલો. સમીરો સીએનજી પંપે આવી ગઈ એ જોઈ લ્યો. ગેસ બેસ પૂરે ગાડીમાં. કેટલાનો નાખવાનો છે? ફૂલ કરવાની વાત છે જોઈ લઈ બરોબર. પછી રાજકોટ જઈને પતંગ ચગાવવાની થાય. હવે પહોંચવાનો વાર નથી જાય થોડીક જ વાર રહે ગેસ ભરાઈ જાય એટલી. હાલો આગળ જઈને મળ્યા લ્યો. આ મધાપર ચોકડી અહીંયા આપણી ગાડી પડી છે. પાઠભાઈ આવે જો આમ હવે જોઈ લે આવો જ આવે અમારો આવો જ આવે આપણો મૂકીએ પાઠભાઈ. સીતારામ શું હાલે ભાઈ? શેર કરવી જ છે. ફૂલ હવામાં હે હો ભાઈ. કાંઈ વાંધો નહીં હાલો હવે એને વિરાજ પાસે જવાનું હોય. વિરાજ પાસે જઈને પછી મળી હાલો. શું કેવું હાલો ભાઈ? શાંતિ આપણે વિરાટ શેઠના કારખાને જઈ. હા માલિકના કારખાને જઈને તમને બતાવી હાલો. સારું હાલો મહિલા. તો મિત્રો અમે આવી ગયા માલિક પાસે. જોઈ લઈએ હવે. આવો માલિક આવો. तिजोरियां भर रही हैं, इतना पैसा है कि खत्म ही नहीं हो रहा. आज ही मैं 25 બીજા માલિક આવ્યા. આ કારખાનાનો માલિક છે. જોઈ લ્યો. હાલો હવે શું કરવાનું છે તમારે? અમને ખવડાવવાનું છે કે નથી ખવડાવવાનું? ઘૂઘરું થવું છે કે ઘૂઘરા ખાવા છે? લગભગ ઘરે છે. હાલો મિત્રો હવે માલિક આપણને મળી ગયા પછી મળી હાલો ક્યાંક ખાવા આવેલા છે પછી મળી. અમે જેનિયાના ઘરે આવ્યા પાર્થનું હે ને જુપિટર પડ્યું હતું એ લેવાનું. જોવા કંઈક મથે છે એના ઘરમાં. કોઈ હે નહીં એના ઘરે. આ ભાઈ આવી ગયા જો કે આજથી કંઈક ખરીયું કરે છે. શું કરો ભાઈ? કંઈક નવા જૂની કરી જોયા રાખો. લાઈક કરો. આવશે મજા આવે લાગશે વાર. પાવર ચડાવી માયક બાયક. જેનિયન કઈ તું જોતો હોય ને તો ધ્યાન રાખજો. હલો આવ્યો અવાજ આવે વધારે અવાજ આવે. હલો एहे रहा नहीं जाता तड़प ही ऐसी है ना ઈ ગોતે સ્પીકર ક્યાં પડ્યું ઈ કે ઘરમાં. ઓય ઓલું क्रिश का गाना सुनेगा क्या? કેમ ભાભી લે પેલા. આમાં તો આવું જોઈએ નહીં. આ શું છે? આ શું છે? લીધું નથી ખબર તમને? કે हरामी हो बेटा सर ओटीपी જો વિડિયો ઉતારે क्रिश का सुनेगा क्या? लाइक करो सब्सक्राइब करो. क्रिश का सुनेगा क्या? મિત્રો વિરાજ્યના ઘરેથી જમીન આવી ગયા. જોઈ લ્યો ભાઈ લોકો આવી ગયા હે. આની ભેગું કોઈ દી ક્યાંય નહીં જવાનું. સુમિતભાઈ આપણે રામ રામ સીતારામ. શું કહે ભાઈ? बस भाई जाओ गुरु એ ગલતી હો ગઈ તુમસે. એમ નહીં જો બધાને કહું હગે લગન કઈ નો કરતા ન કે મેહુલભાઈ ને પૂછી જો ખાલી જો જો ભાઈ તમે હગાવ કરો તમે હગાઈ કરો કે લગ્ન કરો ગમે એ કરો તમે મારા ભાઈ જ છો. આપણે ભાઈની જેમ જ બધાને રહેવાનું હોય. પણ એક શરત હું તમારી હારે ક્યાંય નહીં આવું. તમે હા હરિયામાં જો આર્યો ને સમજો જો જરાય વિશ્વાસ કરવો ને હાવ ખોટું બોલ. આજ વિરાજી એના ખર્ચે ફાકી ખવડાવે છે. સારું હાલો ફાકી ખાઈને પછી મળી પતંગ ચગાવવા જવું એ હું. સારું હાલો મહિલા પછી હા એલા કેરનો બોલ કરે બોલ હાલ. આપણી ફરારી પેઢી જોઈ લે. કિરીશ કા ગાના સુનેગા
ફોટો પાડો મારો. આજ ફોટો પાડો મારો. ફોટો તમારો ચાલુ છે ફોટો. હા પડી ગયો લો. તો મિત્રો સુમિતિ હવરે હવરે હે ને મીઠી ફાકી માંથી ઓલી ફાકી ખાતા શીખે છે. દેખાડ તો સુમિતિયા હું કઈ ખાતો જ નથી. ખાઈ હો હાથી ભાગી આવું ને. ના હો જરાય નહીં. પબ્લિક ને કાંઈ ખબર મારી પબ્લિક ને કાંઈ ખબર જ નથી. हमको मारो, हमको जिंदा मत छोड़ो सालो। हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है। એવું નથી ભાઈ, બેનજો માસ્ટર હે હું હા એટલે મોટા થવા જોઈએ ને. મને તો સુમિતિયાના એ ઓલા થયા હું ઈ કે આ ફાકી કે મીઠી ફાકી ખાઈને કે ધીમે ધીમે ઈ કે ઓલી ફાકી આ ખાતા સખત શીખવું ખોટું ઈ કે. બોલે છે. જરાય ખોટું નથી બોલતો. જો આ સાબુતીમાં જો હજી એને હાથમાં ઈ જો આ રહી હે ને. आज मैं मर गया भैया। क्यों मर गया? कोई को मत बुलाना। नहीं, मैं तो चल- मेरे घर पे चलो। હે કે નહીં? તો પછી હું થોડો ખોટો બોલતો હોય મિત્રો. હું કે હાલો પતંગ ચગાવવા જઈશું. લૂંટણી આયા બધા મિત્રો. મિત્રો બધા લૂંટણી આયા હું. જો એક આ મોટો લૂંટણી હોય, એક આ લૂંટણી હોય. આ તો બહુ મોટો માસ્ટર હે. જો આ લૂંટે જો મિત્રો જો. જો લૂંટી. આ નીકળ્યા ફન નાખ લૂંટી. અભી મજા આયેગા ના. જોઈ લ્યો હાથમાં આવી ગઈ હે. પકડો તન્નક જો લૂંટણી આવ્યો. આયા હલવાણી છે. જે કોઈને પણ પતંગ જોતી હોય તો અડધા ભાવમાં મળી જાય કાની બાંધેલી. અડધા ભાવમાં મળી જાય. ગામડાની દેશી પત્તી ચાલુ કરી છે. જોઈ લે લંગરિયા ચાલુ કર્યા છે. લંગરિયા બંગરિયા નાખીને કોકની પતંગો કાપવાની થાય છે. હું આમ તો ચગાવીને તો કાપી ન શકતા આ લોકો. જોઈ લ્યો. સારું હાલો હવે અમે ધાબે ચડી પછી બતાવી. મિત્રો આવી ગયા અમે ધાબા ઉપર. પાટીઓ પતંગ ન ઉડાડે અંદર જ કાપવા વાળા ભેગા છે. સાલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા, બાકી હામી નજરે થોડી થાય. આ ભાઈ મોબાઈલમાં જ જોવે અહીંયા. જો નીકળ્યો ઉપર ચડ્યો હે. વિરાજીઓ નીચે જો કાને બાને બાંધે પતંગ ચગા. માહોલ લો તમે ખાલી. તો મિત્રો આ વીરુ બાબુ પતંગ ચગાવે અને આપણને ફિરકી દઈ દીધી છે. જોઈએ હલવાડ દીધું એમાં પતંગ. પકડો ને આવ્યો. A few moments later. તો મિત્રો હોટલ સરોવર આવ્યા અને નિકુલિયો જુઓ તમે હે ને. બાયડી ગેલો હું બાયડી કેને એમ જ કરે. અમે ભૂલમાની ભેગા આવી ગઈ. कल जीतेंगे, परसों जीतेंगे, रोज हारते हैं। આમ જુઓ કેવો જાય છે. ઈ કેવા હમણાં જો કેવો જાય. જો બોલે જતો ભાઈ. શું કે નિકુલભાઈ? અય નિકુલ કેવી ફિલિંગ આવે ભાઈ? હમું જો હરાજી નથી. સારું હવે આગળ જઈને મળી. અટલ સરોવરથી નીકળી ગયા ને હવે જવું છે જમવાનું. જમીન પછી ઘરે જવું છે. તો વિડીયો અહીંયા પૂરો કરું છું. તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો. અમે કેવા ગાંડા કાઢ્યા એ મજા આવે.
હા મજા આવે તો સમજી જઈજો કરવાનું હોય કરી દેજો. હા તો સમજી જઈજો કરવાનું એ કરી દેજો. બાકી અમે ઓલા કોઈ વીક નથી માંગતા. હું લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. તમને મજા આવે ને તો કરવાની. હું વાંધો નહીં. હાલો રામ રામ.